નમસ્કાર. ઝીરો અવર કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરી અને કોઈ પણ સરકારની જ્યારે વાત થઈ રહી હોય, સરકારની જ્યારે ટીકાઓ થઈ રહી હોય અને પ્રજાની સમસ્યાઓની જ્યારે વાત થઈ રહી હોય, ત્યારે સૌથી વધારે જો કોઈ મદાર રહેતો હોય છે તો એ રહેતો હોય છે વિપક્ષ પર, કે અહીંયા જનતાના જે પ્રશ્નો છે એ કેટલા દમદાર રીતે મૂકવામાં આવે છે સરકારની સામે. સાથે અહીંયા બીજી એક મહત્વની બાબત કે સરકારના જે કામો છે તેની કમીઓ શોધવાનું જો કામ રહેતું હોય તો એ વિપક્ષનું રહેતું હોય છે. વિપક્ષ જ્યારે ઢમઢોળે છે ત્યારે સરકાર જાગે છે તેમ કહેવાય છે. એટલે કે દરેક પરિસ્થિતિઓમાં વિપક્ષ મજબૂત હોય એ ખૂબ જ જરૂરી બની જાય છે. ગુજરાતની વાત કરીએ અને અહીંયા વિપક્ષની વાત કરીએ એટલે કે અહીંયા કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસની પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી ડામાડોળ જોવા મળી રહી છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યાર પછી આપણે જે રીતે જોયું હતું કે અહીંયા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હતું, અમિત ચાવડાએ રાજીનામું આપી દીધું છે. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની હાલત કફોડી જોવા મળી રહી છે. અને એ સિવાય અહીંયા જો વાત કરીએ તો રાજીવ સાતવના નિધનની સાથે અહીંયા કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. આ બધાની વચ્ચે છેલ્લા થોડા દિવસથી જે રીતની એક્સરસાઇઝ થઈ રહી છે, અહીંયા નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે અને તેના માટે અહીંયા દિલ્હી સુધી કહી શકાય કે નેતાઓ પહોંચી રહ્યા છે. ત્યારે આખરે હવે કોના નામ પર મહોર લાગે છે એ જોવું મહત્વપૂર્ણ રહેવાનું છે. પરિસ્થિતિઓ એવી છે કે આવનારા સમયમાં જ્યારે ફરી એક વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસને મજબૂત પરિસ્થિતિમાં લાવવા માટે અહીંયા જો કોઈ જવાબદારી આવશે તો એ પ્રદેશ પ્રમુખના માથે વધારે આવવાની છે. એટલે અહીંયા તમામ પરિસ્થિતિઓ અનુકૂળ બનાવવી એની જવાબદારી પણ પ્રદેશ પ્રમુખના શિરે રહેવાની છે. ત્યારે હવે કયું નામ જાહેર થાય એક સૌથી મોટો ચર્ચાનો વિષય છે. ઘણી બધી અસમંજસ જોવા મળી રહી છે, ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને એ પછી હવે આવતીકાલે નામ જાહેર થાય તેવી શક્યતાઓ છે. તો આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે જયવંત પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જયવંતજી, ખાસ અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. તો આ સાથે જ આપણે ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને અન્ય એક મહેમાન આપણી સાથે જોડાઈ રહ્યા છે, મનસ્વી થાપર, અને તેઓ પોતે પણ રાજકીય વિશ્લેષક છે. જયવંતજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ. મનસ્વીજી આપણી સાથે જોડાઈ ગયા છે. મનસ્વીજી, આપનું પણ સ્વાગત છે ઝીરો અવર કાર્યક્રમમાં. ધન્યવાદ. જયવંતજી, ખાસ કરી અને અહીંયા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની શક્યતાઓ છે, ગુજરાત પ્રદેશ પ્રમુખના નામની. ત્યારે ઘણો બધો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, અસમંજસ જોવા મળી રહી છે. કેવી રીતે જોઈ રહ્યા છો તેને? કોંગ્રેસ ઉપર વાત કરવી એટલે એક નિરાશા થાય એવું વાત છે. એનું કારણ એ છે કે છેલ્લા 22-23 વર્ષથી ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસમાં અનેક અખતરાઓ થઈ ચુક્યા છે. જૂના જોગીઓને અજમાવાઈ ચુક્યા છે. શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, આ બધાને અજમાવાઈ ચુક્યા છે. સાથોસાથ રાહુલ ગાંધી જ્યારે એના હાથમાં કોંગ્રેસની સુકાન આવ્યું હતું 2017ની આસપાસ, ત્યારે ભરતસિંહ સોલંકી, પછી અમિત ચાવડા અને પરેશ ધાનાણીને પણ અજમાવાઈ ચુક્યા છે. પરંતુ આ બધાથી કોઈ ફેર પડ્યો નથી. ઉલટાનું સ્થિતિ દિવસે ને દિવસે વધુ ને વધુ બગડતી ગઈ છે. 2015માં થોડોક આશા જાગી હતી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ઓછો દેખાવ કર્યો હતો, પણ જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતમાં કોંગ્રેસે જે રીતે સફાયો ભાજપનો કર્યો હતો, તો એ જોતા કંઈક આવનારા દિવસોમાં કોંગ્રેસ વધુ સારો દેખાવ કરશે અને એ સંદર્ભે વાત આપણને આશા જાગી હતી. પરંતુ એ પછી સતત કોંગ્રેસનું ધોવાણ થતું ગયું છે. રાહુલ ગાંધીએ અમિત ચાવડા, પરેશ ધાનાણીને સોંપી જવાબદારી. રાજીવ સાતવને લાવવામાં આવ્યા અશોક ગેહલોતને દૂર કરીને, પરંતુ રાજીવ સાતવનું પણ કઈ એવું માર્ગદર્શન સાંપડ્યું નહીં. એમના આત્માને પ્રભુ શાંતિ આપે. પરંતુ એક જે વાત છે આપણે સ્વીકારવી જોઈએ એ છે કે ગઈ જે મહાનગરપાલિકાની અને નગરપાલિકાની અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ થઈ, એમાં તો ઉલટાનો સાવ સફાયો થઈ ગયો. 8 જે વિધાનસભાની પેટા ચૂંટણીઓ, બેઠકોની પેટા ચૂંટણીઓ હતી, એમાં પણ આઉટરાઇટ ભાજપનો વિજય થયો.
એટલે દિવસે ને દિવસે કોંગ્રેસનું ધોવાણ થતું ગયું છે. ગુજરાતના જે કે અસરકારક પ્રશ્નો છે, એ પ્રશ્નોને અસરકારક રીતે ઉઠાવવામાં કોંગ્રેસ છે નિષ્ફળ નીવડી છે. અને એનો સીધું આપણને ઉદાહરણ સુરતમાં આપણને જોવા મળ્યું છે, જ્યાં આપનો આપનો કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા છે અને કોંગ્રેસની એક પણ બેઠક મળી નથી. એટલે અત્યારે જે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ છે ડામાડોળ છે. અત્યારે કોંગ્રેસને એવા એક નેતાની જરૂર છે, જે માધવસિંહ સોલંકી એ ભૂતકાળમાં કોંગ્રેસની આવી સ્થિતિ હતી ત્યારે ગામડે ગામ ખૂંદી વળી અને કોંગ્રેસને ફરીથી બેઠી કરી હતી અને રેકોર્ડ બ્રેક એવી બેઠકો લઈ આવ્યા હતા. પરંતુ અત્યારે કોઈ એવો નેતા આપણને હાલ તો ક્ષિતિજ ઉપર દેખાતો નથી જે કોંગ્રેસને ફરીથી બેઠી કરી શકે. બિલકુલ માનસભાઈજી, જે પરિસ્થિતિ ગુજરાતમાં કોંગ્રેસની છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આપણે પરિણામો જોયા અને અત્યારની હાલની પરિસ્થિતિ છે, એટલે જે પણ કોઈ નવું આવશે એમની પર દબાણ ચોક્કસ અહીંયા રહેવાનું છે. આ પરિસ્થિતિને આપ કેવી રીતે જોઈ રહ્યા છો અને અત્યારે હાલ જે એક્સરસાઇઝ થઈ રહી છે, જે એક અસમંજસ જોવા મળી રહી છે, ચર્ચાઓ જોવા મળી રહી છે, કેવી રીતે જોઈ રહ્યા છો કોંગ્રેસની પરિસ્થિતિને આપ અને જે નવું નામ જાહેર થાય તેને? धन्यवाद ध्वनि जी आपके प्रश्न के लिए। आप कांग्रेस के ऊपर गुजरात में डिबेट कर रहे हैं। सबसे पहले तो आपको मुबारक है कि इस विषय को आपने उठाया है, क्योंकि कांग्रेस के ऊपर कांग्रेस भी इतना डिबेट नहीं कर रही जितना आप करने की कोशिश कर रहे हैं। तो ये एक अच्छी चीज है। इसके बारे में हमारे को लोकतंत्र में विपक्ष के बारे में सोचने की जरूरत है। पर क्या विपक्ष अपने बारे में सोचना चाहता है? सवाल सबसे बड़ा ये है कि क्या विपक्ष एक राजनीति में सिंसियर होना चाहता है? लोकतंत्र का असली मजा तब होता है जब जो पक्ष में होता है उसको सामने सही दिशा दिखाने के लिए विपक्ष सरकार को सही मुद्दे दे, विपक्ष जनता की आवाज सरकार तक पहुंचाए। आपको पार्लियामेंट या विधानसभा में क्यों रखा जाता है? जो भी रिप्रेजेंटेटिव्स होते हैं, एक बंदा आता है सरकार और दूसरा होता है जनता के पास। तभी ये कॉन्स्टिट्यूशन का आप अच्छी तरह मजा ले सकते हो। जब मैं कहता हूं मजा, तो जनता के मुद्दों को सही तरीके से स्तर पे रखने की जिम्मेदारी आपके पास तभी आती है। तो 2017 से लेके आज हम 2021 में है, अगले साल इलेक्शन है। तो इस दौरान कांग्रेस ने कितने जनता के मुद्दे सरकार को पहुंचाए और सरकार ने उनको इंप्लीमेंट किया, ये एक सवाल है। दूसरा, अगर आप जनता तक पहुंचते हैं तो जनता भी आप तक पहुंचती है। ऐसा नहीं है सिर्फ आप विपक्ष में है तो आप जिंदगी भर विपक्ष में रहेंगे। लोकतंत्र में ऐसा नहीं होता। लोकतंत्र में क्या होता है कि जब आप विपक्ष में होते हो आपके पास ज्यादा मौका होता है जनता की सेवा करने का, क्योंकि आप जनता के समक्ष रहेंगे, जनता के साथ रहेंगे। पर ये चीज कहीं ना कहीं पिछले 28-30 सालों से हमने कांग्रेस में मिसिंग देखी है। जो स्तर पे, जो ग्रास रूट लेवल पे, ग्राउंड लेवल पे हमको कार्यकर्ताओं को देखना चाहिए, वो हमको नहीं दिखता है। हम लोग क्या देखते हैं, कांग्रेस सिर्फ एक्टिव जब होती है इलेक्शन के दौरान एक्टिव होती है। यही फुल स्विंग और क्लीन स्वीप देता है बीजेपी को। और आज जो हम कांग्रेस की डिस्कशन हम कर रहे हैं, वो कर रहे हैं कि कांग्रेस की लॉबी कौन सी आगे बढ़ेगी। तो जब लॉबिंग सिस्टम हो जाता है तो कहीं ना कहीं जीत पीछे रह जाती है। ऐसा नहीं है बीजेपी में लॉबी नहीं होती, ऐसा नहीं है बीजेपी में सब कुछ अच्छा है। पर बीजेपी जब इलेक्शन लड़ने की बात आती है वो सब पीछे कर देती है और एक ही तरीके से वो लड़ती है। उसका आइडिया क्या रहता है कि हमको इलेक्शन जीतना है, कांग्रेस को हराना है। और वहां पे कांग्रेस का जो आइडिया रहता है वो बीजेपी को हराना नहीं है, जनता के मुद्दों को पूरी तरह पहुंचाना नहीं है। वो बीजेपी का भी मुद्दा नहीं है, पर उनका आइडिया जो है बीजेपी को हराना नहीं है। उनका आइडिया क्या हो जाता है, मेरा आदमी आ गया है, मेरी लॉबी वाला आदमी आ गया है। तो वहां पे लड़ाई जो कांग्रेस में हम देखने को देखते हैं वो बेसिकली होती है चीफ मिनिस्टर बनने की नहीं है, बेसिकली है गुजरात कांग्रेस प्रदेश का प्रमुख बनने की। उनका प्रेसिडेंट बनने की इच्छा है गुजरात का, पर उनका चीफ मिनिस्टर बनने की इच्छा नहीं है। जब किसी पार्टी में चीफ मिनिस्टर बनने की इच्छा ही खत्म हो जाती है तब वो कहीं ना कहीं ये जो असमंजस की सिचुएशन हम देखते हैं वो आती है। तो कांग्रेस के लिए ये बहुत गंभीर है। क्यों गंभीर है? क्योंकि लोग चाह रहे हैं ऑल्टरनेटिव। हम सब देख रहे हैं कि जिस तरीके से गुजरात में स्थितियां हो रही हैं, जिस तरीके से एक विफल विपक्ष है, तो वहां पे लोग चाहते हैं ऑल्टरनेटिव। लोग चाहते हैं कि लोगों के जो मुद्दे हैं वो सही तरह उठाए जाएं और वहां पे आवाज उठे और जोर से गूंजे। पर यहाँ पे हम देख रहे हैं वो मुद्दे उठाई नहीं दे रहे। और इसी कारण हम देख रहे हैं, जैसे जयवंत भाई ने बात किया कि क्योंकि विकल्प नहीं है, तो एक नई पार्टी जो कभी हमने गुजरात में नहीं देखी थी ना सुनी थी, वो काफी समय से लड़ रही है इलेक्शन, पर कभी भी उसको हमने डिस्कशन नहीं किया। आज जयवंत भाई उसका डिस्कशन कर रहे हैं या बात भी किया, तो ये उस पार्टी की उपलब्धि है कि न्यूज रूम में उनका डिस्कशन हो रहा है।
तो एक नई पार्टी आती है, उनको विपक्ष में आने का मौका मिल रहा है और वहां पे काम करने का, उनको प्रदर्शन करने का भी मौका मिल रहा है। तो ये वोट किसका था? ये वोट बैंक था कांग्रेस का, जो डैमेज हुआ सूरत में। क्या इसी एग्जाम्पल को लेते हुए हम 2022 के इलेक्शन में जाएंगे? तो कांग्रेस के लिए बहुत सारा होमवर्क करने की जरूरत है। बहुत सारे मुद्दे हैं, उन मुद्दों में से कौन से मुद्दे इलेक्शन के लिए स्ट्रेटेजिकली उनको यूज करने, ये सोचने की जरूरत है। एक साथ क्या कांग्रेस खड़ी हो सकती है? क्योंकि बीजेपी में भी अब जो स्थिति है, जो यूनिटी फैक्टर बोलते हैं या फेविकॉल फैक्टर बोला करते हैं, वो मोदी जी और अमित शाह जी हैं। वो अभी गुजरात में नहीं है, वो गुजरात की राजनीति से ऊपर उठ के वो देश की राजनीति में इन्वॉल्व है। तो यहाँ पे बीजेपी के भी पॉलिटिकल वैक्यूम बहुत है लीडरशिप का, पर वहां पे लीडरशिप क्राइसिस नहीं है। बीजेपी में लीडरशिप क्राइसिस नहीं, वहां पे डिसिप्लिन पार्टी है, वो लीडरशिप को एक्सेप्ट करती हुई पार्टी है। पर मास लीडरशिप ना ही बीजेपी में है, ना ही कांग्रेस में है। तो क्या कांग्रेस 1-1.5 साल में कुछ ऐसा कर सकती है जिसमें वो सरकार बना पाए? ये बहुत बड़ा मुद्दा है। तो इसको क्या कांग्रेस एड्रेस कर पाएगी कि नहीं कर पाएगी? ध्वनि जी, आप तो मेहनत कर रहे हैं, आप डिबेट कर रहे हैं, पर क्या कांग्रेस कर पाएगी कि नहीं कर पाएगी, ये देखने की हमको जरूरत है। જી બિલકુલ. અને મનસ્વીજી, યુપીની આપણે વાત કરીએ તો હવે યુપીમાં પણ આવનારા વર્ષમાં ઇલેક્શન આવવાના છે. ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા ખાસ કરી અને પ્રિયંકા ગાંધી એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે થોડા ઘણા. પરંતુ આજે એક મોટો ઝટકો યુપીથી પણ કોંગ્રેસને મળ્યો છે. જીતન પ્રસાદ કે જે રાહુલ ગાંધીના સૌથી નજીકના હતા, એ અહીંયા પક્ષપલટું કરી ચૂક્યા છે. ત્યારે હવે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે પણ કોઈ નવા પ્રદેશ પ્રમુખ આવે છે તેમના માથે શું એ પણ જવાબદારી રહેશે કે હવે આવનારા સમયમાં આ પ્રકારના પક્ષપલટા ન થાય જ્યારે હવે ચૂંટણી આવવાની છે ત્યારે, અને એ કેટલું ડેમેજ કંટ્રોલ અહીંયા કરી શકશે? देखिए, अभी रिसेंटली एक मोदी जी की वीडियो भी वायरल हुई है कि विभीषण, ये एक लड़ाई है, विभीषण तो हमको लेने पड़ते हैं लड़ाई जीतने के लिए। तो ये उनकी 30 साल पुरानी वीडियो है जो आज वायरल हो रही है और आज लोग इसके बारे में चर्चा कर रहे हैं। तो इस वीडियो के संदर्भ में लेते हुए 2021 की बात करते हुए, लगातार कांग्रेस को बीजेपी नहीं हराती है, कांग्रेस को कांग्रेस खुद हराती है। तो जब इच्छा शक्ति होती है जीतने की, तब आप यूनिटी फैक्टर भी क्रिएट करते हो, एक दूसरे को जोड़ने का भी काम करते हो। आज अगर हम बात करें, बीजेपी में कम से कम 25 से 30% जो कार्यकर्ता हैं या नेता हैं, वो कांग्रेस से आउटसोर्स हुए हुए हैं। और बीजेपी के कार्यकर्ता भी इस चीज को एक्सेप्ट नहीं करते, क्योंकि ये लड़ाई है, क्योंकि जीतना जरूरी है, तो उनको एक्सेप्ट करने की एक आदत, एक डिसिप्लिन पार्टी होने के कारण उनको करना पड़ रहा है। पर जब भी उनको मौका मिलता है, हमने ऐसे जो आया राम गया राम टाइप के लोग होते हैं ध्वनि जी, उनका हालत हमने देखा है बीजेपी में क्या होता है। तो जो भी क्रॉस पॉलिटिकल पार्टी से आते हैं, उनको कोई बहुत ज्यादा रेड कारपेट लाइफ लॉन्ग मिले, ऐसा नहीं होता। जब आपकी जरूरत है, इलेक्शन के समय में जरूरत है या राज्यसभा के इलेक्शन के समय में जरूरत है, तो हम ये देखते हैं कि इधर से उधर लोग जाते हैं, उनको कोई सीट भी दे देंगे, उनको कैबिनेट भी दे देंगे। पर नेक्स्ट इलेक्शन में जब उनकी यूटिलिटी खत्म हो जाती है, तो उनको बार बार मौका नहीं मिलता। इनको मौका तभी मिलता है जब हाई कमांड का बीजेपी में जरूरत पड़ेगा उनका, तभी हमको दिखाई दिया है कि इनको मौका मिला है। तो ये कांग्रेस के कार्यकर्ताओं और नेताओं को भी समझना पड़ेगा। बीजेपी में अगर वो जाते हैं तो मैक्सिमम 1 टाइम 2 टाइम उनकी इनिंग्स पॉलिटिकल चल सकती है, पर कांग्रेस में रहेंगे तो लाइफ लॉन्ग उनकी इनिंग चल सकती है। पर कांग्रेस को राजनीति में कोई भी सेकंड आने के लिए नहीं लड़ता। कांग्रेस को अभी अगर इलेक्शन का मैच खेलना है, तो उनको जीतने के लिए ही लड़ना चाहिए और अपने लोगों को जोड़ना चाहिए कि वो टूटे ना ही लॉबीबाजी में इनको इन्वॉल्व होना चाहिए। एक साथ लड़ेंगे तभी बीजेपी को वो हराने की सोच सकते हैं। अभी जीतने की बात तो दूर है, पहली बात है सोचने की। બિલકુલ. જયવંતભાઈ, અહીંયા જે મનસ્વીજીએ વાત કરી છે કે લડવાની વાત દૂર છે, પરંતુ અહીંયા પહેલાં વિચારવાની અહીંયા જરૂર છે કોંગ્રેસે. અહીંયા જ્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખની વાત થઈ રહી છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને પણ હજી કોંગ્રેસ કહી શકાય કે મજબૂત જોવા નથી મળી રહી. તેમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણું ડિલે થઈ રહ્યું છે. આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અત્યારે જે રીતે ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ હજી અહીંયા સંમતિઓ જોવા નથી મળી રહી. પહેલી વાત તો એ છે કે કોંગ્રેસમાં અત્યારે એવી સ્થિતિ છે કે કોઈ રાષ્ટ્રીય સ્તરે અધ્યક્ષ તરીકે જવાબદારી લેવા નથી માંગતું. એટલે સ્થિતિ એવી થઈ છે કે સોનિયા ગાંધીએ આ ઉંમરે નાદુરસ્ત તબિયત છતાં પણ
એક ભાર વહન કરવો પડે છે. અને આવી સ્થિતિ હોય ત્યારે એક વાત છે કે ચાલો તમે રાહુલ ગાંધી છે અધ્યક્ષ બનવા નથી માંગતા, તો પછી એમણે સામાન્ય કાર્યકર્તા તરીકે, નેતા તરીકે કામ કરવું જોઈએ. હકીકત એ છે કે બધા નિર્ણયો છે એ લે છે. તો પ્રિયંકા વાડ્રા છે એને તો કઈ એનો નિર્ણય લેવાની સત્તા નથી. એટલે આ જે 3 જણા વચ્ચે જે ફેક્શનલિઝમ છે, આજે આપણે જીતિન પ્રસાદની વાત કરી તો જીતિન પ્રસાદ છે 2019માં દિલ્હી જઈ રહ્યા હતા અને એમનું ભાજપમાં જોડાવાનું લગભગ નક્કી હતું. એ વખતે પ્રિયંકા વાડ્રાનો એક ફોન ગયો અને એ છે પાછા વળી ગયા અને એ ફરીથી કોંગ્રેસમાં જ રહ્યા. તો પ્રિયંકા વાડ્રાનું આપણે સાંભળ્યું, પણ કોઈ દિવસ કોઈ એવું સાંભળ્યું કે રાહુલ ગાંધીએ ફલાણાને ફોન કર્યો અને એ વ્યક્તિ છે ભાજપમાં જોડાતા રહી ગઈ? અથવા તો સોનિયા ગાંધીએ જેમ કર્ણાટકમાં જનતા દળ એ સાથે ગઠબંધન કર્યું હતું, માયાવતી સાથે ગઠબંધન ત્યાં કર્ણાટકમાં કર્યું હતું, તો સોનિયા ગાંધીએ ફોન કોલ કર્યો હતો અને એના કારણે ગોવાવાળી થતી ત્યાં રહી ગઈ હતી. તો એવું આપણને રાહુલ ગાંધી વિશે, રાહુલ ગાંધીએ કોઈ આવી પરિસ્થિતિ ન ઊભી થાય, ભાજપને ફાયદો ન થાય એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ કરતા અટકાવી હોય એવું આપણને એક પણ ઉદાહરણ યાદ નથી આવતું. અને સ્થિતિ એ છે કે એ સ્વિમિંગ કરે છે, એ પુશઅપ કરે છે, એ વારે ઘડીએ વિદેશ જાય છે, એ પિકનિક કરે છે, એની અંગત બાબત છે, આપણને કોઈ એનો વાંધો નથી. અને ચૂંટણી સમયના પણ તમે વિડીયો એમના જોશો તો પ્લેનમાં હોય કે પછી બહાર ક્યાંય ગયા હોય તો ખાણીપીણી કરતા દેખાશે. એમની એક પણ એવી પ્રેરક વાત કે સંઘર્ષવાળી વાત આપણને યાદ આવતી નથી. એટલા માટે ટોપ ટુ બોટમ હોય છે હંમેશા. અટલ બિહારી વાજપેયીએ કેટલા વર્ષ સંઘર્ષ કર્યો, અડવાણીજીએ કેટલા વર્ષ સંઘર્ષ કર્યો, પછી સત્તા મળી. અને જ્યારે સત્તા મળી ત્યારે 13 દિવસ પછી સિદ્ધાંત માટે એમણે સત્તા ત્યાગી પણ દીધી. તો અત્યારે એવું કોઈ ઉદાહરણ શીર્ષ નેતૃત્વ નથી અને પરિણામે આપણે જોઈ રહ્યા છે પંજાબમાં આજે કેપ્ટન અમરિંદરસિંહ અને સિદ્ધુ, નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો, સત્તાનો સંઘર્ષ. રાજસ્થાનમાં સચિન પાયલોટે ગઈકાલે કે પરમ દિવસે ગેહલોત સરકાર સામે બળાપો કાઢ્યો હતો. છત્તીસગઢમાં ટીએસ દેવ છે એ ત્યાં ભૂપેશ બઘેલ સામે મેદાને પડ્યા છે અને એવું કહેવાય છે કે અઢી વર્ષની મુદત નક્કી થઈ હતી મુખ્યપ્રધાન તરીકે કોંગ્રેસની અંદર જ, એનો અમલ નથી થઈ રહ્યો. મહારાષ્ટ્રમાં તમે જોશો તો કોંગ્રેસ છે એની શિવસેના સાથે એનસીપી સાથે લડાઈ ચાલી રહી છે. કેરળમાં તમે જોશો પીસી ચાકો જે એક સમયે રાહુલ ગાંધીના નજીક મનાતા હતા અને શીલા દીક્ષિત જે ખૂબ સફળ મુખ્યપ્રધાન રહી ચુક્યા હતા 3 મુદત માટે, એમની સામે પીસી ચાકો પડ્યા હતા. હવે એ જ પીસી ચાકો છે રાહુલ ગાંધી માટે અપ્રિય થઈ પડ્યા અને પરિણામ એ આવ્યું કે પીસી ચાકો છે એનસીપીમાં જોડાઈ ગયા. તો આ પ્રકારનું જે એક પછી એક, અને આજે તમે વિચાર કરો કે એક મધ્યપ્રદેશના કોંગ્રેસી નેતાએ એવું ટ્વીટ કર્યું હતું કે જીતિન પ્રસાદ છે એ કચરો હતા અને કચરા પેટીમાં ચાલ્યા ગયા. એ ડિલીટ એમણે કરી નાખ્યું, એ અલગ વાત છે. પરંતુ આવી વાત તમે કરો છો તો એના કોઈ પાછા આવવાનો રસ્તો જ તમે છોડતા નથી. આજે તમે જો તૃણમૂલ કોંગ્રેસ, તો એના જેટલા નેતા, કેટલાક નેતાઓ ભાજપમાં ગયા હતા તો એ પાછા આવવા માંગે છે, કારણ કે મમતા બેનર્જી કે તૃણમૂલ કોંગ્રેસના કોઈ એવો પ્રહાર નથી કર્યો કે એનો પાછા આવવાનો કોઈ રસ્તો જ ન રહે. તો આ જે થઈ રહ્યું છે કોંગ્રેસમાં રાષ્ટ્રીયથી સ્થાનિક સ્તરે, અહીંયા પણ આપણે આશાબેન પટેલ છે કે બીજા બધા નેતાઓ જેટલા ગયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, તો એના વિશે એ જ વસ્તુ કે ભાઈ કચરો જાય છે, સાફ થાય, જતા હોય તો જવા દો, આપણને કોઈ ફેર પડવા નથી. આવું ન હોય. આમાં તો છેલ્લે પછી બચશે 3 જ જણા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા. તો એ વસ્તુ કોંગ્રેસે ખરેખર જોવાની જરૂર છે. ગયા 2014 પછી પણ એકે એન્ટોનીએ એક અહેવાલ તૈયાર કર્યો હતો. એ અહેવાલ ઉપર કોઈ વિચારણા કરવામાં નથી આવી. આ વખતે પણ એક 2019 માટે પણ એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, એની પર કોઈ વિચારણા કરવામાં નથી આવી. એટલે એક વસ્તુ એ કહી શકાય કે ભાઈ પથારીમાં કોઈ સૂતા હોય તો એને આપણે જગાડી શકીએ, પણ કોઈ જાગેલું પડ્યું હોય અને એને આપણે કેવી રીતે કેવું કે ભાઈ તમે ઉઠો ને દોડો, તો એ વસ્તુ કોંગ્રેસમાં અત્યારે દેખાઈ રહી છે. જી બિલકુલ. એટલે અહીંયા મનસ્વીજી કરવા જેવી ઘણી બધી બાબતો છે કોંગ્રેસ પાસે અને જેની પર હવે ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ અહીંયા ક્યાંક ઈચ્છા શક્તિનો અભાવ હોય તેવું પણ લાગી રહ્યું છે સ્પષ્ટપણે. જે તમામ બાબતો અહીંયા જયવંતજીએ કહી, સાથે એક બીજી બાબત, અહીંયા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે પ્રદેશ પ્રમુખ હોય કે અન્ય કોઈ હોદ્દો હોય, જે એક ઇલેક્શનની નીતિ છે, જે આગળ વધવાની વાત છે, એ ઘણા સમયથી કોંગ્રેસમાં જોવા નથી મળતી. તો શું હવે
હવે આ બાબતો પર ભાર મૂકી અને કોંગ્રેસે એક નવી શરૂઆત કરવાની જરૂર છે? ध्वनि जी, देखिए, कांग्रेस के अगर हम इतिहास को देखें तो कांग्रेस देश की सबसे पुरानी पार्टी है। 130 साल के आसपास की पार्टी है और देश उस कांग्रेस में सबसे पहले अगर किसी व्यक्ति ने पार्टी छोड़ी थी और अपना खुद की पार्टी बनाई थी, वो है मोतीलाल नेहरू जी। वो कुछ वर्ष पार्टी छोड़ के गए, उसके बाद फिर से पार्टी में आए और ऐसे अनेक लोग पार्टी छोड़े, अपनी पार्टी बनाई। अगर हम बात करें हमारे पूर्व प्रेसिडेंट साहब की, प्रणब मुखर्जी, उन्होंने भी पार्टी छोड़ी थी कुछ समय के लिए और फिर से वो वापस आ गए थे। तो कांग्रेस बेसिकली लीडरशिप का इंस्टीट्यूट है। अगर आजादी की बात करें या आजादी के बाद की बात करें तो कांग्रेस ने हमेशा लीडर्स क्रिएट किए हैं। ये चीज कांग्रेस से कोई भी छीन नहीं सकता। कांग्रेस की हाल की स्थिति जो है, पिछले हम 7 सालों की बात करें देश में और 30 सालों की बात करें गुजरात में, हाल की स्थिति जो है इतने बड़े टाइमलाइन में 130 सालों के करियर के कांग्रेस में अभी की स्थिति में थोड़ी प्रॉब्लम हमको जरूर दिखाई देती है, लीडरशिप क्राइसिस जरूर दिखाई देता है। पर ऐसा नहीं है कांग्रेस ने लीडरशिप क्रिएट नहीं की है, अपॉर्चुनिटीज नहीं दी है। जिन भी नेताओं की हम बात करते हैं, जिनको बड़े बड़े नेता आज हम बोलते हैं, उनको बनाया कांग्रेस ने ही था, उनको ग्रूम कांग्रेस ने किया था, एक इंक्यूबेटर की तरह, लीडरशिप इंस्टीट्यूशन की तरह, लीडरशिप इंक्यूबेटर की तरह उन्होंने हमेशा, कांग्रेस ने, अगर कांग्रेस को एक इंस्टीट्यूशन की तरह मैं बोलूं, लीडरशिप क्रिएट की है। चाहे वो महात्मा गांधी जी की लीडरशिप हो, चाहे वो जवाहरलाल नेहरू की लीडरशिप हो, चाहे वो नेताजी की लीडरशिप हो, सरोजनी नायडू जी की लीडरशिप हो, तमाम लीडर्स को उन्होंने क्रिएट किया है। आज की स्थिति में जरूर क्वेश्चन है, और ऐसा नहीं है कि कांग्रेस का वोटर बैंक नहीं था। चाहे हम वाईएसआर कांग्रेस की बात करें, वो कांग्रेस में से आया है। चाहे हम टीएमसी की बात करें, वो भी कांग्रेस से आया है। एनसीपी की बात करें, वो भी कांग्रेस से आया है। आम आदमी पार्टी की बात करें, दिल्ली का टोटल कांग्रेस का वोट है। तो कहीं ना कहीं वोट बैंक, जो ऐतिहासिक वोट बैंक है, वो कांग्रेस का है। कहीं ना कहीं ये सारे वोटर्स जो हैं वो कांग्रेस को पसंद करते हैं और पसंद करते थे। लैक ऑफ लीडरशिप, लैक ऑफ डिसीजन मेकिंग के कारण ये सारी स्थिति जो हुई है पिछले 7 सालों में ज्यादा, क्योंकि वहां पे काउंटर में उनके पास एक बड़ा लीडर है। बीजेपी में नरेंद्र मोदी जी एक बड़े लीडर हैं। इससे पहले अगर हम बात करें तो जो लीडरशिप क्राइसिस हमारे देश में रहा है, तो वो ऐसा नहीं है कि ये पहली बार है कि लीडरशिप क्राइसिस कांग्रेस में रहा है। इससे पहले भी ब्रीफली हमेशा कांग्रेस में लीडरशिप क्राइसिस रहे हैं, पर उनको कांग्रेस ने ओवरकम किया है। ये लॉन्गेस्ट पीरियड ऑफ टाइम है जहां पे लीडरशिप क्राइसिस को कहीं ना कहीं एड्रेस नहीं किया जा रहा। ऐसा नहीं है लीडर्स नहीं है, लीडर्स होने के बावजूद भी उसको एड्रेस नहीं किया जा रहा। और जो दूसरी कमी कांग्रेस में दिखाई दे रही है, जो बीजेपी में नहीं है, एल के अडवाणी जी ने लगातार पिछले, अभी तो वो पॉलिटिक्स से थोड़े इनएक्टिव है, पर पिछले 30-40 सालों में उन्होंने सेकंड लाइन ऑफ लीडरशिप क्रिएट की है। हर स्टेट में अगर हम 15 साल पहले जाएं, और उससे पहले जब एल के अडवाणी जी बहुत एक्टिव हुआ करते थे राजनीति में, तो उन्होंने हर स्टेट में 2-3 लीडर्स को क्रिएट किया है। चाहे हम यहाँ पे बात करें नरेंद्र मोदी जी हो, दिल्ली में बात करें अरुण जेटली जी हो, महाराष्ट्र में बात करें नितिन गडकरी जी हो, यूपी में बात करें राजनाथ सिंह जी हो, तो उन्होंने हर राज्य में लीडर्स बीजेपी के क्रिएट करने की कोशिश की है। तो जब कांग्रेस ने लीडरशिप क्रिएट करने की जो क्रिएट करते थे वो बंद किए, एल के अडवाणी जी ने उसी दौरान सेकंड लाइन ऑफ लीडरशिप शुरू की। और आज हम कांग्रेस में क्या देख रहे हैं, सेकंड लाइन ऑफ लीडरशिप नहीं है कांग्रेस में। गुजरात में सेकंड लाइन ऑफ लीडरशिप नहीं है। माधव सिंह सोलंकी, अगर मैं फर्स्ट लाइन ऑफ लीडरशिप बोलता हूं, आजादी के बाद के जो लीडर्स हैं, उसके बाद जो अभी सेकंड जनरेशन होनी चाहिए थी कांग्रेस में लीडरशिप को उठाने वाली, वो कहीं ना कहीं मिसिंग है। तो यहाँ पे हम बात करें, गुजरात में सेकंड लाइन ऑफ लीडरशिप नहीं है, राजस्थान में सिर्फ सचिन पायलट का चेहरा दिखता है, मध्य प्रदेश में कोई नहीं दिखता, महाराष्ट्र में कोई नहीं दिखता। तो शीला दीक्षित जी जब तक जिंदा थी तब तक एक्टिव थी, और वो सबसे बड़ी चीफ मिनिस्टर थी लंबे समय में। और आज भी कहा जाता है सबसे बढ़िया अगर किसी चीफ मिनिस्टर ने काम किया हो, अमित शाह जी बोलते हैं अगर डेवलपमेंट के ऊपर काम किया हो तो शीला जी कभी इलेक्शन ना हारे। तो शीला जी सबसे बढ़िया थी। उनके बाद के जो लीडर्स क्रिएट करने थे, वो कहीं ना कहीं, पंजाब की बात करो तो कैप्टन के बाद दूसरा लीडर कौन है, तो जो दूसरा लीडर ना बनना या ना बनाना ही कारण है कि कांग्रेस अभी स्टेबिलिटी में नहीं है। यही एक कारण। एक लीडर, एक अच्छा लीडर ध्वनि जी कौन होता है, एक अच्छा लीडर हमेशा वो होता है जो अपनी नेक्स्ट लाइन को तैयार करता है। कांग्रेस में नेक्स्ट लाइन को तैयार करने का जो सिस्टम है वो कहीं ना कहीं अभी करप्ट हुआ है, और उसको कहीं ना कहीं उसको रीडिफाइन करने की जरूरत है, रीमॉडल करने की जरूरत है।
और देश के बदलते हुए समय के साथ उसको बदलने की जरूरत है, लीडरशिप क्रिएट करने की जरूरत है, जो कांग्रेस हमेशा से करती आई है। इसी कारण ये बहुत बड़ा कारण है कि बीजेपी इन सारे लीडर्स को इमीडिएटली ले लेती है, उनको पोर्टफोलियो दे देती है, राज्यसभा दे देती है, मिनिस्टर बना देती है। क्यों? क्योंकि इनको पता है कि कांग्रेस के लीडर जब आउटसोर्स होकर आते हैं हमारे पास, तो बीजेपी का वो संगठन संभाल सकते हैं, राजनीति को समझ सकते हैं, इंटेलिजेंस है पॉलिटिकल, तो ये इमीडिएटली ऐसे लीडर्स को ले लेती है। तो यही कारण है कांग्रेस अपने ही क्रिएटेड लीडर्स को संभाल नहीं पा रही, और बीजेपी हाथ जोड़ के रेड कारपेट पे उनको मुबारक दे रही है, उनको बिल्कुल बुला रही है, न्योता दे रही है कि आप आइए हमारी पार्टी में। तो जी। ये चीज को कांग्रेस को समझने की जरूरत है, अपने खुद के क्रिएटेड लीडर्स को हम कैसे रिटेन करें, कैसे बेटर लीडरशिप रोल दें, और कैसे उनकी बात को सुने। ये करने की कांग्रेस की बहुत ज्यादा जरूरत है अगर उनको राजनीति में रहना है। नहीं तो जिस तरीके से हम सिनेरियो देख रहे हैं, बहुत सारे ऐसे राज्य हैं जहां से कांग्रेस गायब हो गई है। बिल्कुल अगर हम बात करें केरला की, तो वहां पे गायब होगी। अगर हम बात करें बंगाल की, वहां पे गायब हो गई है। आंध्र प्रदेश की, वहां पे गायब हो रही है। पुडुचेरी, अगर पुडुचेरी का चीफ मिनिस्टर आपको बताऊं, पुडुचेरी का चीफ मिनिस्टर भी पहले कांग्रेस के चीफ मिनिस्टर थे। वो कांग्रेस को छोड़ा और कांग्रेस में आए, मतलब उन्होंने खुद की क्रिएट की कांग्रेस, एनआर कांग्रेस करके उन्होंने क्रिएट की, और आज वो चीफ मिनिस्टर है। हिमांत बिस्वा शर्मा आसाम के, वो भी कांग्रेस के थे। तो कांग्रेस अपने ही लीडर्स को कहीं ना कहीं नहीं समझ पा रही, उनको बिल्कुल साथ नहीं दे पा रही। और ये क्यों? જી બિલકુલ મનસ્વીજી અહીંયા આપને રોકવા માંગીશ, સમયનો અભાવ છે. તો દર્શક મિત્રો, ખાસ કરી અને કોંગ્રેસની જે પરિસ્થિતિ છે બધાની વચ્ચે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હવે નવા પ્રદેશ પ્રમુખની નામની જાહેરાત થઈ શકે છે, તેના પર અત્યારે હાલ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે તે જ મુદ્દે અત્યારે હાલ આપણે નિષ્ણાંતોનું મત જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ ચર્ચામાં મારી સાથે જોડાયા હતા મનસ્વી થાપર અને જયવંત પંડ્યા. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ઝીરો ઓર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.